કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે કથામાં બનતો મહાપ્રસાદ શીરો, સોજીનો શીરો, રવો, તમારી ભાષામાં જે કહેતા હોય એ એકદમ સરસ માપ સાથે અને જરા પણ ચીકણો નહીં બને અને પરફેક્ટ જ બનશે। પહેલી વાર બનાવશો તો પણ। તો આપણે કઈ રીતે બનાવીએ અને શું શું જોઈએ આપણે જોઈ લઈએ। તો આપણે પહેલાં ઝીણી સૂજી લીધી છે 1 કપ, એ જ માપથી ખાંડ, ઘી, કિસમિસ, કાજુ, બદામ, તુલસી પત્તા અને ઇલાયચી અને 1, 2 અને 3 વાટકી દૂધ। આ એનું પરફેક્ટ માપ છે। તો આપણે એક તપેલીને ગરમ કરવા મૂકશું। એમાં આપણે 3 વાટકી જે દૂધ લીધું છે એમાં એક એક કરી અને આપણે 3 વાટકી દૂધ રાખશું। દૂધ અને ખાંડને તમારે ગરમ કરી લેવાની છે। તો આ 3 વાટકી આપણું દૂધ આવી ગયું છે ને એની અંદર આપણે 1 વાટકી ખાંડ લઈ લેવાની છે ને ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનું છે। તો આપણે ધીમે ધીમે આ રીતે હલાવશું તો ફટાફટ આપણી ખાંડ છે એ ઓગળી જશે। તો આપણી ખાંડ છે એ ઓગળી ગઈ છે। આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે ઇલાયચી લીધી હતી, ઇલાયચી છે એ આપણે ખાંડી લેશું। એનો પાવડર આપણે ઉમેરવાનો છે। હવે આપણે કઢાઈ લેશું એક ને એમાં નાખશું ઘી, પછી નાખશું આપણે સોજી અથવા રવો, તમે જે કહેતા હોય। બે થઈ જાય મિક્સ એટલે આપણે એને ધીમે ધીમે મિક્સ કરીશું। ધીમા તાપે તમારે શેકવાનું છે। તો આ રીતે ધીમે ધીમે આપણે હલાવતા રહેવાનું છે। તો તમને આ શેકવા માટે 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે અને જો જાજો રવો હોય તો વધારે વાર લાગશે। આપણે 1 વાટકી છે એટલે એટલી વાર લાગે। તો સહેજ દાણાનો કલર જે ચેન્જ થઈ જાય લાલાશ પડતો, બસ એટલો જ આપણે શેકવાનો છે। તો આપણો રવો છે એ શેકાઈ ગયો છે। એમાં આપણે દૂધ ઉમેરશું। એક સાથે દૂધ ઉમેરવાનું નથી, પહેલાં થોડુંક દૂધ ઉમેરવાનું છે, પછી થોડુંક હલાવી અને પછી પાછું થોડુંક, એવી રીતના કરી ધીમે ધીમે કરીને આપણે બધું દૂધ છે એમાં એડ કરી દેવાનું છે। દૂધ એડ કર્યા પછી આપણે ધીમા ગેસે એકદમ સરસ રીતે 2 મિનિટ રાખશો એટલે તમારું બધું દૂધ છે એ સોજીમાં ભળી જશે અને એકદમ સરસ તમારો શીરો છે રેડી થઈ જશે। તો અમે છે એ આ રીતે બનાવીએ છીએ જેથી કરીને ચીકણો જરાય બનતો નથી, એકદમ સરસ ઠરે એટલે છૂટો બને છે। તો આ રીતે તમે 2 મિનિટ જેવું રાખશો ધીમે ધીમે એટલે એકદમ તમારો શીરો છે એ રેડી થઈ જશે। જો ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તમારે। તો તમે કઈ રીતે બનાવો છો એ પણ અમને જણાવજો। તો આપણે થઈ ગયું છે રેડી। આપણે નીચે ઉતારી લઈએ। હવે આપણે સૌપ્રથમ એલચી જે ખાંડી છે એલચીનો પાવડર ઉમેરીશું। તો આ રીતે આપણે એલચીનો પાવડર ઉમેરી દેવાનો છે અને પછી આપણે એને
હલાવી લેશું એટલે બધું મિક્સ થઈ જાય ને એલચીની સ્મેલ છે એ સરસ રીતે એમાં અંદર બેસી જાય. આ રીતે એલચી ભેળવી દેવાની છે. અને ઉપરથી આપણે ડેકોરેટ કરી દઈશું સરસ રીતે કાજુ બદામ અને કિસમિસ. અને ભગવાનનો પ્રસાદ હોય છે એટલે આપણે તુલસી પત્તા તો અચૂક પધરાવવા જોઈએ. એટલે આપણે તુલસી પત્તા પણ પધરાવીશું આમાં. તો આ રીતે આપણો શીરો છે થઈ ગયો છે રેડી, જે મહાપ્રસાદ બનીને થઈ ગયો છે રેડી. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવવાની, તમારાથી પણ પરફેક્ટ બનશે. થેન્ક યુ.